ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હવે ગયા લેક્ચરની અંદર આપણે દાખલા નંબર 6.9 અને હેઝના નિયમ વિશે વાત કરી હતી, બરાબર. આ લેક્ચરમાં આપણે પરમાણ્વીયકરણ એન્થાલ્પી વિશે વાત કરીશું, બરાબર. જોવો જોઈએ. ચાલો, પરમાણ્વીયકરણ એન્થાલ્પી જેની સંજ્ઞા છે ડેલ્ટા એ એચનો. એકદમ સરળ વસ્તુ છે. તમને આપેલા પ્રક્રિયકને પરમાણુમાં ફેરવવા, જેમ કે તમને CH4 આપેલું હોય તેને પરમાણુમાં ફેરવી નાખો, એક કાર્બનને 4 હાઇડ્રોજન. શરત એટલી દરેક પરમાણુ વાયુ સ્વરૂપે હોવા જોઈએ નિપજમાં, બરાબર. જોવો જોઈએ. ડાયહાઇડ્રોજનના પરમાણ્વીયકરણનું ઉદાહરણ નીચે આપ્યું છે. H2 માંથી 2H થઈ ગયો, બરાબર. બે પરમાણુ અલગ થઈ ગયા. આની ઉર્જા છે 435 કિલો જૂલ પ્રતિ મોલ, બરાબર. તમે જોઈ શકો છો કે ડાયહાઇડ્રોજનના હાઇડ્રોજન બંધ તૂટે છે અને 2 હાઇડ્રોજન પરમાણુઓ મળે છે. આ પ્રક્રિયા દરમિયાનનો એન્થાલ્પી ફેરફાર પરમાણ્વીયકરણ એન્થાલ્પી તરીકે ઓળખાય છે. ટૂંકમાં 1 મોલ બંધને સંપૂર્ણપણે પરમાણુઓને વાયુમય કલામાં તોડવા માટેનો એન્થાલ્પી ફેરફાર એટલે કહેવાય પરમાણ્વીય એન્થાલ્પી ફેરફાર, બરાબર. ચાલો, ડાયહાઇડ્રોજન દ્વિઅણુની બાબતમાં પરમાણ્વીય એન્થાલ્પી બંધ વિયોજન એન્થાલ્પી પણ કહેવાય. કેમ? કારણ કે તમે જે બંધ તોડો છો એ એક જ બંધ તોડો છો, એટલા માટે કોઈ પણ દ્વિપરમાણ્વીય અણુ હોય તો એ દ્વિપરમાણ્વીય અણુ તોડો તો એની બંધ વિયોજન એન્થાલ્પી પણ કહેવાશે, સાથે સાથે એને પરમાણ્વીયકરણ એન્થાલ્પી પણ કહેવાશે. બીજું ઉદાહરણ એક આપ્યું છે CH4. તો આમાં 4 CH બંધ આવેલા છે. 4 એ 4 તોડી નાખો તો કાર્બન વાયુ સ્વરૂપે અને 4 હાઇડ્રોજન વાયુ સ્વરૂપે અલગ થઈ જાય. આની પરમાણ્વીયકરણ એન્થાલ્પી છે 1665 કિલો જૂલ પ્રતિ મોલ. અત્રે એ નોંધો કે નિપજમાં માત્ર કાર્બન અને હાઇડ્રોજન પરમાણુ વાયુ કલામાં જ હોય છે. એવી જ રીતે ઘન સોડિયમને વાયુમય સોડિયમમાં ફેરવો તો એની પરમાણ્વીયકરણ ઉર્જા કહેવાય. આ ઉપરાંત તમે ઘનમાંથી ડાયરેક્ટ વાયુ ફેરવો તો એને તમે ઉર્ધ્વપાતન પણ કહો છો. જોવો જોઈએ. આ કિસ્સામાં પરમાણ્વીયકરણ એન્થાલ્પી કેના જેટલી થશે? ઉર્ધ્વપાતન જેટલી. તો કોઈ પણ ધાતુ માટે એ ઉર્ધ્વપાતન એન્થાલ્પી જેટલી જ થશે. દ્વિઅણુ માટે બંધ વિયોજન એન્થાલ્પી જેટલી થાય, બરાબર. જોવો જોઈએ. હવે બંધ એન્થાલ્પી, બીજી એન્થાલ્પી આવે છે બંધ એન્થાલ્પી, જેની સંજ્ઞા છે ડેલ્ટા બોન્ડ H0, બરાબર. રાસાયણિક પ્રક્રિયાઓ રાસાયણિક બંધની રચના અને બંધ તોડવાને સાંકળે છે. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય એમાં તમે નવા બંધ બનાવો છો અને જૂના બંધ તોડો છો, બરાબર. બંધ તોડવા માટે ઉર્જાની જરૂર પડે છે અને નવા બંધ બને ત્યારે ઉર્જા મુક્ત થાય છે. આ ખાસ યાદ રાખજો. બંધ તોડવા માટે ઉર્જાની જરૂર પડે છે અને બંધ બને ત્યારે ઉર્જા મુક્ત થાય છે. પ્રક્રિયાની ઉષ્માને રાસાયણિક બંધના બનવા અને તૂટવા સાથે આપણે જોડી શકીએ છીએ, જેના આધારે આપણને 2 અલગ અલગ બંધ વિયોજન એન્થાલ્પી મળે. એક તો જેનું નામ બંધ વિયોજન એન્થાલ્પી છે ને બીજું છે સરેરાશ બંધ એન્થાલ્પી. બંને અલગ છે. બંધ વિયોજન એન્થાલ્પી સાચી એન્થાલ્પી છે, જ્યારે સરેરાશ બંધ એન્થાલ્પી આસપાસની કિંમત છે. કેવી રીતે જોઈએ? ચાલો, સૌથી પહેલાં દ્વિપરમાણ્વીય અણુ હોય તો એના વિશે આપણે હમણાં જ વાત કરી. જેમ કે H2 ને તમે 2 પરમાણુમાં નોખા કરી નાખો એટલે કે એનો બંધ તમે તોડ્યો તો એ એની બંધ એન્થાલ્પી પણ કહેવાય અને એને એની પરમાણ્વીય એન્થાલ્પી પણ કહેવાય. પણ આ બંધ વિયોજન એન્થાલ્પી છે જે પરમાણ્વીયકરણ એન્થાલ્પી જેટલી જ છે. કેના માટે? દ્વિપરમાણ્વીય અણુ માટે. આ પ્રક્રિયામાં સંકળાયેલ એન્થાલ્પી ફેરફાર હાઇડ્રોજન હાઇડ્રોજન બંધની બંધ વિયોજન એન્થાલ્પી છે. હવે એની વ્યાખ્યા: બંધ વિયોજન એન્થાલ્પી 1 મોલ વાયુમય સહસંયોજક સંયોજનના 1 મોલ સહસંયોજક બંધને તોડી નિપજોને વાયુમય કલામાં મેળવવા માટે તોડવા દરમિયાનની એન્થાલ્પી ફેરફાર છે. આ એની વ્યાખ્યા છે. ખાસ અંડરલાઇન કરી રાખજો, 1 માર્કનો પ્રશ્ન છે. અત્રે નોંધો કે ડાયહાઇડ્રોજનની પરમાણ્વીયકરણ એન્થાલ્પી અને બંધ વિયોજન એન્થાલ્પી બંને સરખા જ હોય. તો ક્લોરીનમાં એવું જ હોય. Cl2 બંધ તોડો, પછી O2 બંધ તોડો, N2 બંધ તોડો. એની પરમાણ્વીયકરણ એન્થાલ્પી અને એની બંધ વિયોજન એન્થાલ્પી સરખી થાય, બરાબર.
પરંતુ બહુઆણવીય અણુમાં એ અલગ અલગ હોય. કેવી રીતે? તો આપણે CH4 હમણાં જ જોયું હતું ને. તમે પહેલો હાઇડ્રોજન દૂર કરો તો કંઈક અલગ ઉર્જા જોશે, પછી બીજો હાઇડ્રોજન દૂર કરો તો કંઈક અલગ ઉર્જા જોશે, ત્રીજો હાઇડ્રોજન દૂર કરો કંઈક અલગ ઉર્જા જોશે, ચોથો હાઇડ્રોજન દૂર કરો કંઈક અલગ ઉર્જા જોશે. ચારેયનો સરવાળો આપણને આપી દીધો હતો પરમાણ્વીયકરણ ઉર્જામાં. કેટલો થાય છે ચારેયનો સરવાળો? તો એ છે 1665. મિથેનના 4 બંધ સરખા છે, પરંતુ દરેક વ્યક્તિગત બંધને તોડવા માટે જરૂરી ઉર્જા અલગ અલગ છે. જોવો જોઈએ. પહેલો બંધ તોડશો તો 427 કિલોજૂલ ઉર્જા જોશે, બીજો જોડશો તો 439, ત્રીજો તોડો તો 452. હવે ચોથો હાઇડ્રોજન રાખો કે ન રાખો 347 કિલોજૂલ જેટલી જ ઉર્જા જોશે. ચોથો તોડવા માટે ઓછી ઉર્જા જોશે. ચારેયનો સરવાળો કરો થશે 1665. તો આ પહેલા બંધની બંધ વિયોજન એન્થાલ્પી, બીજા બંધની બંધ વિયોજન એન્થાલ્પી, ત્રીજા બંધની બંધ વિયોજન એન્થાલ્પી અને ચોથા બંધની બંધ વિયોજન એન્થાલ્પી છે. સરેરાશ બંધ એન્થાલ્પી કોને કહેવાય? તો આ ચારેયની સરેરાશ કાઢી નાખો, ભાંગ્યા 4 કરી નાખો સરવાળો કરીને, તો એ થઈ ગઈ સરેરાશ બંધ એન્થાલ્પી. જોવો જોઈએ. ચારેય અલગ અલગ છે તો મારે કાર્બન હાઇડ્રોજન બંધની એન્થાલ્પી દર્શાવવી હોય તો મારે એની સરેરાશ બંધ એન્થાલ્પીનો ઉપયોગ કરવો પડે. એટલા માટે પરમાણ્વીયકરણ ઉર્જાને હું 4 વડે ભાગી નાખીશ, કેમ કે મેં 4 બંધ તોડ્યા. એટલે 1665 ભાંગ્યા 4, એટલે દરેક બંધની સરેરાશ એન્થાલ્પી આવશે 416. આપણે જાણીએ છીએ કે મિથેનના કાર્બન હાઇડ્રોજનની બંધ એન્થાલ્પી 416 લીધી છે, અને એ દરેક સંયોજનમાં સરખી નથી હોતી. કાર્બન હાઇડ્રોજન બંધ એન્થાલ્પી બધા સંયોજનમાં સરખી ન હોય, અલગ અલગ હોય, પણ તફાવત બહુ ઓછો હોય, બહુ થોડોક તફાવત હોય. જેમ કે તમે ક્લોરો ઇથેન લ્યો CH3CH2Cl, તો એમાં કાર્બન હાઇડ્રોજન બંધની એન્થાલ્પી અલગ હશે. ક્લોરોમિથેન લ્યો તો કાર્બન હાઇડ્રોજન બંધની એન્થાલ્પી અલગ હશે. બરાબર? વગેરેમાં હેઝના નિયમનો ઉપયોગ કરીને બંધ એન્થાલ્પી ગણી શકાય છે. કેટલાક એકલ બંધ અને કેટલાક બહુબંધની બંધ એન્થાલ્પીના મૂલ્યો તમને કોષ્ટક 6.3માં આપ્યા છે. જેમ કે આ એન્થાલ્પી છે તો એ કાર્બનની અને હાઇડ્રોજનની આપી છે. પછી 347 છે તો એ કાર્બનની બંધ એન્થાલ્પી આપી છે. આવી રીતે તમને બધાની બંધ એન્થાલ્પી આપેલી છે. બ્રોમિનની આટલા બધા સાથે આપેલી છે. બરાબર? ચાલો, પણ એ કોષ્ટકના મૂલ્યો આપણે ક્યાંય ઉપયોગમાં લેશું નહીં. તમારે જ્યાં જે ઉપયોગમાં આવશે એ કિંમત તમને રકમમાં આપેલી જ હશે. બરાબર? પ્રક્રિયા એન્થાલ્પી ઘણી ઉપયોગી રાશિ છે, કારણ કે તે જૂના બંધનું તૂટવું અને નવા બંધના રચવામાંથી ઉદ્ભવે છે. પ્રક્રિયા એન્થાલ્પી ΔRH સૌથી પહેલી એન્થાલ્પી. એમાં આપણે સૌથી પહેલાં સૂત્ર એવું બનાવ્યું હતું કે નિપજની મોલર એન્થાલ્પીનો સરવાળો માઇનસ પ્રક્રિયકની મોલર એન્થાલ્પીનો સરવાળો. પછી એવું સૂત્ર બનાવ્યું સર્જન એન્થાલ્પી, પછી નિપજની સર્જન એન્થાલ્પીનો સરવાળો માઇનસ પ્રક્રિયકની સર્જન એન્થાલ્પીનો સરવાળો. બરાબર? હવે આપણે એ જ સૂત્ર બંધ એન્થાલ્પીથી વાપરશું. ફરક એટલો, જ્યારે આપણે સર્જન એન્થાલ્પી લઈએ ત્યારે આપણે નવા બંધ બનાવીએ છીએ, અને બંધ એન્થાલ્પી લઈએ ત્યારે બંધ તોડીએ છીએ. એટલે સૂત્ર ઉલટું થઈ જશે. પ્રક્રિયક માઇનસ નિપજ થઈ જશે. ક્યારે? બંધ એન્થાલ્પી. જોવો જોઈએ. તો પ્રક્રિયા એન્થાલ્પી એટલે પ્રક્રિયકોની બંધ એન્થાલ્પીનો સરવાળો માઇનસ નિપજની બંધ એન્થાલ્પીનો સરવાળો. બરાબર? તો જ્યારે આપણી પાસે સર્જન એન્થાલ્પીના મૂલ્યો હાજર ન હોય ત્યારે આપણે બંધ એન્થાલ્પીનો ઉપયોગ પણ કરી શકીએ છીએ. બરાબર? પ્રક્રિયાનો ચોખ્ખો એન્થાલ્પી ફેરફાર એ ઉર્જાનો જથ્થો છે જે પ્રક્રિયકોના બંધને તોડવા માટે જરૂરી ઉર્જામાંથી નિપજના બંધોને તોડવા માટે જરૂરી ઉર્જામાંથી બાદ કરતાં મળતી ઉર્જા છે. એટલે આપણે જે સૂત્ર અહીંયા લખેલું છે એ સૂત્રનું ગુજરાતી અહીંયા આપેલું છે. પ્રક્રિયકોની બંધ તોડવા માટેની ઉર્જામાંથી નિપજની બંધ તોડવા માટેની ઉર્જા બાદ કરો તો મળતી ઉર્જા એટલે પ્રક્રિયા એન્થાલ્પી. અત્રે યાદ રાખો કે આ સંબંધ આપણને અંદાજિત કિંમત આપે છે. જ્યારે બધા જ પ્રક્રિયકોને નિપજો વાયુ સ્વરૂપમાં હોય ત્યારે જ બંધ એન્થાલ્પીવાળું સૂત્ર વાપરી શકાય. ખાસ યાદ રાખજો, નિપજ અને પ્રક્રિયક બધું વાયુ સ્વરૂપમાં હોવું જોઈએ. બરાબર? ત્યાર પછી આપણું સૌથી અગત્યનું ટોપિક આ ચેપ્ટરમાંથી છે, એ છે લેટિસ એન્થાલ્પી.
જેને ડેલ્ટા લેટાઇસ H નોટ તરીકે ઓળખાવવામાં આવે છે. લેટિસ એન્થાલ્પી શું છે એ સમજવા માટે એમણે આપણને એક આખું બોન હેબર ચક્ર આપેલું છે, જેના ઉપર ખાસ ધ્યાન આપજો. બરાબર, જો આયનીય સંયોજનની લેટિસ એન્થાલ્પી જ્યારે કોઈ આયનીય સંયોજનનો 1 મોલ તેના આયનોમાં વાયુમય અવસ્થામાં વિયોજિત પામે એ એન્થાલ્પી ફેરફાર છે. તમે NaCl લીધું તો NaCl માંથી Na+ અને Cl- બનાવવાનું છે, અને Na+ વાયુ સ્વરૂપે હોવું જોઈએ ને Cl- વાયુ સ્વરૂપે હોવું જોઈએ. તો એના માટે જે ઉર્જા આપવી પડે એને લેટિસ ઉર્જા કહે છે. ક્લિયર? હવે લેટાઇસનો મતલબ શું થાય? લેટિસનો મતલબ થાય બંધારણ. કોઈ પણ પરમાણુ, કોઈ પણ અણુનું બંધારણ તોડી એને એના આયનોમાં રૂપાંતરિત કરવા વાયુ સ્વરૂપમાં, તો જે ઉર્જા જોઈએ એને લેટિસ અથવા તો લેટાઇસ એન્થાલ્પી કહે છે. બરાબર. અમુક બીજી એન્થાલ્પીની વાત કરું, આયનીકરણ એન્થાલ્પી. કોઈ પણ સંયોજનમાંથી ઇલેક્ટ્રોન મુક્ત કરવા માટે જરૂરી ઉર્જાને આયનીકરણ એન્થાલ્પી કહે છે. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, તો ઇલેક્ટ્રોન મેળવવા માટેની ઉર્જાને ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી કહે છે. બરાબર. આ બધું તમારે ત્રીજા ચેપ્ટરમાં આવશે. ચાલો, હવે અહીંયા તમને એક સંયોજન આપેલું છે. NaCl જે ઘન સ્વરૂપે છે એને તોડી એમાંથી Na+ વાયુ સ્વરૂપે અને Cl- વાયુ સ્વરૂપે બનાવ્યું છે. એના માટે ઉર્જા જોશે 788 કિલોજૂલ પ્રતિ મોલ. પ્રયોગ દ્વારા લેટાઇસ એન્થાલ્પી ડાયરેક્ટ નક્કી કરવી અશક્ય છે. એટલે આપણે આડકતરી રીતે, હવે તમને ખબર છે એન્થાલ્પી પથથી સ્વતંત્ર છે, તો તમે આડકતરો બીજો ફરીને રસ્તો વાપરી શકશો. બરાબર, જેને આપણે બોન હેબર ચક્ર વડે સમજાવીશું. ચાલો, હવે બોન હેબર ચક્ર સમજીએ આખું. પહેલાં અહીંયા ખાસ ધ્યાન આપજો એટલે તમને ખબર પડે શું થાય છે. બરાબર. સૌથી પહેલાં આપણે NaClનું સર્જન કરીએ. બરાબર, એટલે કે સર્જન એન્થાલ્પી. તો NaClની સર્જન એન્થાલ્પી માટે આપણે Na ઘન સ્વરૂપે એની પ્રમાણિત અવસ્થામાં લેવું પડશે. બરાબર. એની 1/2 ક્લોરીન સાથે પ્રક્રિયા કરાવવી પડશે. કેમ 1/2 ક્લોરીન સાથે? કારણ કે આપણે એક જ ક્લોરીન જોઈએ છીએ એટલા માટે. બરાબર. અને એમાંથી નિપજ મળશે એ છે NaCl ઘન. બરાબર. આ આપણે સર્જન કર્યું NaClનું સર્જન, તો એના માટે સર્જન એન્થાલ્પી આવશે ડેલ્ટા FH0. ક્લિયર? આને આપણી પહેલી પ્રક્રિયા કહીએ, પ્રક્રિયા નંબર 1. હવે પહેલા નંબરની પ્રક્રિયા કરવા માટે, અથવા તો એ 1 નંબર નથી આપતા, ચાલો એને આપણે સ્ટાર આપી દઈએ. બરાબર. આ પ્રક્રિયા કરવા માટે તમારે કેટલા અલગ અલગ તબક્કા કરવા પડે એની વાત કરીએ. એમાં આવે છે તબક્કા નંબર 1. સૌથી પહેલો તબક્કો સોડિયમનું ઉર્ધ્વપાતન. તમારે સોડિયમમાંથી ઇલેક્ટ્રોન મુક્ત કરવો હોય તો પહેલાં સોડિયમનું ઉર્ધ્વપાતન કરવું પડે. એટલે કે સોડિયમ જે ઘન સ્વરૂપે છે એને એને તમારે વાયુ સ્વરૂપમાં બદલાવવું પડે. તો તમે આને 2 એન્થાલ્પી તરીકે ઓળખો છો. એક તો ઉર્ધ્વપાતન એન્થાલ્પી અને બીજું છે પરમાણ્વીય એન્થાલ્પી. એટલે તમે એને 2 માંથી કોઈ પણ સંજ્ઞા આપી શકશો. બરાબર. ચાલો, આની પહેલી સંજ્ઞા આવશે ડેલ્ટા સબ H0. બરાબર, ડેલ્ટા સબ H0, અથવા તમે એને ડેલ્ટા H0 તરીકે પણ ઓળખી શકશો. સોડિયમની પરમાણ્વીય એન્થાલ્પી અથવા સોડિયમની ઉર્ધ્વપાતન એન્થાલ્પી. પછી સ્ટેપ નંબર 2. હવે આપણે સોડિયમમાંથી ઇલેક્ટ્રોન મુક્ત કરીશું. બરાબર.
હવે મેં તમને પહેલાં જ કીધું હતું, તમે કોઈ પણ સંયોજનના વાયુ સ્વરૂપમાંથી ઇલેક્ટ્રોન મુક્ત કરો તો એને આયનીકરણ એન્થાલ્પી કહેવાય. ઇલેક્ટ્રોન મુક્ત કરવા માટે જરૂરી ઉર્જા એટલે આયનીકરણ એન્થાલ્પી. તમે ઇલેક્ટ્રોન મુક્ત કરો તો શું થઈ જશે? Na+, બરાબર, જે વાયુ સ્વરૂપે હોય અને પોતે એક ઇલેક્ટ્રોન મુક્ત કરે. બરાબર, આના માટે જરૂરી ઉર્જા થશે આયનીકરણ ઉર્જા, એટલે ΔIH0. બરાબર. ત્યાર પછી આપણી ત્રીજી પ્રક્રિયા ચાલો જોઈ. આપણી પાસે ક્લોરીન Cl2 છે, તો Cl2 માંથી આપણે પહેલાં તો Cl બનાવવું પડશે, એટલે એની પણ પરમાણ્વીયકરણ એન્થાલ્પી આવશે, અથવા તો તમે બંધ વિયોજન એન્થાલ્પી કહી શકો, ક્લોરીન ક્લોરીન બંધ વિયોજન એન્થાલ્પી. બરાબર, ચાલો તો એમાંથી આપણે કરશું Cl2 જે વાયુ સ્વરૂપે છે. બરાબર, એમાંથી તમને મળશે 2 Cl ગેસ. બરાબર, ચાલો આને તમે શું કીધું છે? તો આને પહેલાં તો તમે બંધ વિયોજન એન્થાલ્પી એટલે ક્લોરીન ક્લોરીન બંધ વિયોજન એન્થાલ્પી પણ કહી શકશો. બરાબર, અથવા તમે આને પરમાણ્વીયકરણ એન્થાલ્પી પણ કહી શકો છો, ΔAH0, ક્લોરીનની પરમાણ્વીયકરણ એન્થાલ્પી. બરાબર, હવે તફાવત જુઓ. તમારી પ્રક્રિયામાં આપણે જે પ્રક્રિયા લીધી છે એ પ્રક્રિયામાં 1/2 Cl2 છે અને તમે Cl2 લીધું છે, તો આપણે એને 1/2 થી ગુણાવવું પડશે, ગુણાવવો જોઈએ. તો 1/2 ક્લોરીન લેશો તો ક્લોરીન તો એક જ વધે, એટલે કે અહીંયાથી 2 નીકળી જાય, 2/2 આવે તો એક જ વધે ને. તો જો તમે પ્રક્રિયાને 1/2 થી ગુણાવો છો તો તમારી એન્થાલ્પીને પણ 1/2 થી ગુણાવવું પડશે, એટલે આ એન્થાલ્પીને પણ 1/2 થી ગુણાવવી પડે, એટલે 1/2 બંધ વિયોજન એન્થાલ્પી અથવા 1/2 પરમાણ્વીયકરણ એન્થાલ્પી. હવે જે આપણને ક્લોરીન વાયુ સ્વરૂપે મળ્યો છે પરમાણુ, એ ક્લોરીન વાયુ સ્વરૂપના પરમાણુને આપણે એક ઇલેક્ટ્રોન આપીશું, એટલે એ થઈ ગઈ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. હાલો, એક ઇલેક્ટ્રોન આપવો જોઈએ જે આપણને ઉપરના તબક્કામાં મળ્યો હતો, એટલે હવે એણે બનાવ્યું છે Cl- વાયુ સ્વરૂપમાં. બરાબર, એના માટે જે ઉર્જા જોશે એને આપણે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી તરીકે ઓળખીશું. બરાબર, ક્લિયર. અને પાંચમો તબક્કો, તબક્કા નંબર 5. પાંચમા તબક્કામાં આપણે Cl- અને Na+ ને જોડીશું, એટલે કે આપણી પાસે છે Na+, જે પોતે વાયુ સ્વરૂપમાં છે અને એ Cl- સાથે જોડાશે. બરાબર, એ પણ વાયુ સ્વરૂપમાં છે, એટલે એમાંથી શું બનશે? NaCl ઘન. બરાબર, આના માટે જે ઉર્જા જોશે એ લેટાઇસ એન્થાલ્પીની વિરુદ્ધ ઉર્જા છે. કેમ લેટાઇસ એન્થાલ્પીની વિરુદ્ધ ઉર્જા? જોવો જોઈએ. લેટાઇસ એન્થાલ્પી શું છે? NaCl ઘન સ્વરૂપમાંથી Na+ વાયુ અને Cl- વાયુ, તો એનું ઊંધું કરી નાખ્યું ને આપણે, એટલે કે અહીંયા આપણે જે ઉર્જા જોશે એ હશે માઇનસ ડેલ્ટા લેટિસ H0. બરાબર, તો આ 5 તબક્કામાંથી આપણે પસાર થઈ અને આ ઉર્જા મેળવી શકીએ. કાં તો આ તમે ડાયરેક્ટ ગણો અને કાં તો આ 5 તબક્કામાંથી જાઓ. આપણી પાસે 2 રસ્તા છે. બરાબર, કેવી રીતે હું કહી શકું કે મને આ જ મળશે સૂત્ર? તો તમે આ બધાનો સરવાળો કરો, 5-5નો સરવાળો કરો છો. બરાબર, તો હું નકામી વસ્તુ બધી બાદ કરી નાખું છું એમાંથી. ઓકે, જોતા જજો. ચાલો.
જોજો, સૌથી પહેલાં એને વાયુ સ્વરૂપે સામે સામે કેન્સલ, બરાબર. ત્યાર પછી Cl વાયુ સ્વરૂપે કેન્સલ. ત્યાર પછી Cl માઇનસ વાયુ કેન્સલ. Na પ્લસ વાયુ કેન્સલ. ઇલેક્ટ્રોન કેન્સલ. હવે જોવો જોઈએ શું બચ્યું છે. તો તમારી પાસે Na ઘન સ્વરૂપે વધ્યું, 1/2 Cl2 ગેસ સ્વરૂપે વધ્યું અને NaCl ઘન સ્વરૂપે વધ્યું. ટૂંકમાં આ 5 તબક્કાનો તમે સરવાળો કરશો તો એ સરવાળો તમારી સર્જન એન્થાલ્પી જેટલો થશે. તો ચાલો કરીએ આપણે સરવાળો. તો ડેલ્ટા FH0 બરાબર, સૌથી પહેલી એન્થાલ્પી કઈ હતી જોવો હોય, સબ્લિમેશન એન્થાલ્પી, એટલે ડેલ્ટા સબ H0 વત્તા ડેલ્ટા IH0 આયનીકરણ એન્થાલ્પી બરાબર, વત્તા ત્રીજી હતી અડધી બંધ એન્થાલ્પી, એટલે 1/2 ડેલ્ટા Cl બંધ એન્થાલ્પી બરાબર. ત્યાર પછી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી એટલે વત્તા ડેલ્ટા EgH0 બરાબર. અને છેલ્લી એન્થાલ્પી હતી માઇનસ, એટલે પ્લસ માઇનસ ડેલ્ટા લેટાઇસ H0, એટલે ડેલ્ટા લેટાઇસ H0. ચાલો આ આપણું સમીકરણ બન્યું. તમે તમારી સર્જન એન્થાલ્પી લેશો એ 5 એન્થાલ્પીના સરવાળા જેટલું થશે. આપણે શું ગોતવું છે? તો આપણે તો લેટાઇસ એન્થાલ્પી ગોતવી છે. એટલે લેટાઇસ એન્થાલ્પી બરાબરની આ બાજુ આવશે તો ધન થઈ જશે, સર્જન એન્થાલ્પી આ બાજુ આવે તો માઇનસ થઈ જાય, બરાબર. એટલે હું આ જ સમીકરણ લઉં છું ફરીથી. ફરક એટલો કે હું પહેલાં લેટાઇસ એન્થાલ્પીને બરાબરની પહેલી બાજુ મૂકી દઈશ, કંટ્રોલ C ને કંટ્રોલ V, ઓકે. અને ત્યાર પછી બાકીની કિંમત છે એને લખી નાખું. અચ્છા, ઉપર નીચે છે જરાક, હજી કપાય છે. ઓકે, ચાલો આવી ગયું. એને અહીંયા મૂકી દઉં અને હવે ડેલ્ટા FH0 છે એ માઇનસ થશે, બરાબર. ચાલો, તો આ બંને વચ્ચે સંજ્ઞા હશે માઇનસની, ઓકે. અહીંયા માઇનસ આવશે, અહીંયા બરાબર આવશે. ફરક શું આવ્યો? તો હવે સર્જન એન્થાલ્પી સૂત્રમાં વહી ગઈ, લેટાઇસ એન્થાલ્પી બહાર આવી ગઈ, કેમ કે મારે તો લેટાઇસ એન્થાલ્પી ગોતવાની હતી. હવે દરેક વસ્તુની કિંમત આપણે મૂકીએ જે તમને આપેલી છે અહીંયા, બરાબર. ચાલો, સૌથી પહેલાં આપેલી છે સોડિયમનું ઉર્ધ્વીકરણ, કેટલું આપ્યું છે? 108.4 કિલોજૂલ પ્રતિ મોલ. એટલે લેટાઇસ એન્થાલ્પી બરાબર 108.4 કિલોજૂલ પ્રતિ મોલ, એ સબ્લિમેશન એન્થાલ્પી થઈ, વત્તા ત્યાર પછી સ્ટેપ નંબર 2માં શું કર્યું છે? આયનીકરણ, જેમ આપણે કરેલું છે, 496 કિલોજૂલ પ્રતિ મોલ. ચાલો, તો બીજું આવશે 496 કિલોજૂલ પ્રતિ મોલ. ત્યાર પછી અડધી બંધ વિયોજન એન્થાલ્પી જોવો જોઈ, સ્ટેપ નંબર 3, ક્લોરિનના વિયોજનની પ્રક્રિયાની એન્થાલ્પી બંધ વિયોજનની અડધી હશે. કેમ? એક જ ક્લોરિન જોઈએ છે એટલે અડધી બંધ વિયોજન એન્થાલ્પી છે 121. એટલે અહીંયા આવશે 121.
ત્યાર પછી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, તો ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી છે -346.6, એટલે પ્લસ માઇનસ માઇનસ થઈ જશે, એટલે આવશે 300 ને કેટલા હતા 348.6, ચાલો 348.6. અને હવે આપણે સર્જન એન્થાલ્પીની વાત કરીએ તો NaClની સર્જન એન્થાલ્પી તમને અહીંયા આપેલી છે 411.2, પણ 411.2 માઇનસમાં હોય. બતાવું તમને, આગળ તમને સર્જન એન્થાલ્પીનું કોષ્ટક આપેલું હતું, યાદ હોય તો તમને કદાચ બતાવું, જોઈ રહ્યું. આ સર્જન એન્થાલ્પીનું કોષ્ટક છે. જો કેટલાક પસંદ કરેલા પદાર્થોની સર્જન એન્થાલ્પી. હવે એમાં NaCl જોવો જોઈએ તો NaClની સર્જન એન્થાલ્પી છે -411.15 અને તમારામાં લીધી છે 411.2. બરાબર, આપણે થોડાક આગળ આવી ગયા. જોવો જોઈએ 411.2, પણ એ માઇનસમાં હોય. પ્લસ કેમ લીધી હતી ત્યાં તો જુઓ અહીંયા માઇનસની નિશાની છે ને એન્થાલ્પી એ માઇનસમાં, તો માઇનસ માઇનસ પ્લસ 411.2 અથવા તો 15, એક્ઝેક્ટલી તો 15. બરાબર. હવે આનો કેલ્ક્યુલેટરમાં હિસાબ કરવો જોઈએ. ચાલો આનો હિસાબ કરીએ આપણે કેલ્ક્યુલેટરમાં. તો સૌથી પહેલાં 108.4 વત્તા 496 વત્તા 121 અને વત્તા 411.2 માઇનસ 348.6, જવાબ આવશે 788. એટલે 788 કિલોજૂલ પ્રતિ મોલ આપણો જવાબ. બરાબર, આ આપણી થઈ ગઈ લેટાઇસ એન્થાલ્પી. સમજાઈ ગયું બધાને? ક્લિયર? હવે તમને એ જ વસ્તુ અહીંયા આખી કરીને આપેલી છે. જો એ જ હિસાબ આપેલો છે પણ વ્યવસ્થિત નથી આપ્યો છે. એટલે આ વસ્તુ તમારી બુકમાં આખી વ્યવસ્થિત રીતે લખી લેજો, જેથી તમને ખબર પડે શું કર્યું હતું અહીંયા. બરાબર, ચાલો આ આખું તમારી બુકની અંદર વ્યવસ્થિત લખી લેજો. હવે ટેક્સ્ટ બુકમાં એકવાર જોઈ લઈએ આખું શું કીધું છે. તો આ બધી વસ્તુ તો તમને ખબર પડી જ ગઈ. બરાબર. હવે અહીંયા જુઓ, આ એક આખું તમને ડાયાગ્રામ આપેલો છે. એમાં એને ઘનમાંથી એને ઘન અને 1/2 Cl2 પ્રમાણિત સ્વરૂપમાં જોડાય એટલે NaCl મળે. આ સર્જન એન્થાલ્પી છે. કેટલી હતી? -411.2 કિલોજૂલ પ્રતિ મોલ. એ ડાયરેક્ટ રસ્તો હતો અને એ લોકોએ ડાયરેક્ટ રસ્તો ના લીધો એટલે 5 કટકા લેવા પડ્યા. પહેલો કટકો, બીજો, ત્રીજો, ચોથો ને પાંચમો. ચાલો પહેલા કટકામાં શું કર્યું તો સોડિયમનું ઉર્ધ્વપાતન એટલે ડેલ્ટા સબ H જે આપણે કર્યું હતું એની કિંમત લખી છે અહીંયા. બીજા સ્ટેપમાં એમાંથી ઇલેક્ટ્રોન મુક્ત કર્યો. જુઓ છે એને ઘનમાંથી એને પ્લસ ઘન વાયુ થઈ ગયું એટલે ત્યાં આયનીકરણ કરેલું છે એટલે ત્યાં કિંમત લખેલી છે આયનીકરણની 495.6. ત્યાર પછી Cl 1/2 Cl2માંથી ખાલી Cl કર્યું એટલે બંધ ઉર્જાની અડધી ઉર્જા વાપરી એટલે એ છે 121 કિલોજૂલ પ્રતિ મોલ. પછી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, ક્લોરીનને ઇલેક્ટ્રોન આપ્યો એટલે જો ક્લોરીન Cl માઇનસ થઈ ગયો. આગળનું હવે હતું એમને એમ છે એટલે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. અને છેલ્લા સ્ટેપમાં આ બંનેને જોડીને NaCl બનાવ્યું. હવે અહીંયા ભૂલ છે, અહીંયા માઇનસ લેટાઇસ એન્થાલ્પી આવશે કેમ કે આ લેટાઇસ એન્થાલ્પીનું વિરુદ્ધ છે, ઊંધું છે એટલે ત્યાં માઇનસ કરી નાખજો. અહીંયા માઇનસ લેટાઇસ એન્થાલ્પી આવશે એટલે ટેક્સ્ટ બુકમાં સુધારી નાખજો. બરાબર. જો અને એ લખેલું છે કે પાંચમો તબક્કો છે Na+Cl- જોડાઈને NaCl બનાવે છે. આ આખું ચક્ર બોન હેબર ચક્ર તરીકે ઓળખાય છે. આ ચક્રની અગત્ય એ છે કે ચક્રને ફરતે એન્થાલ્પીનો ફેરફાર શૂન્ય થાય છે. હવે તમે આમ ફરીને આવો તો જવાબ જે આવશે એ કેના બરાબર હશે? 411.2. સામે સામે બધું કેન્સલ થઈ જાય તો શૂન્ય આવે એટલે એને બોન હેબર ચક્ર કીધું છે. હવે આ તમારી લેટાઇસ એન્થાલ્પી તમને મળી 788 કિલોજૂલ પ્રતિ મોલ.
તમારે આના ઉપરથી આંતરિક ઉર્જા ગણવી છે. તો આંતરિક ઉર્જાનું તમારી પાસે સૂત્ર છે જ બેટા. શું સૂત્ર છે આંતરિક ઉર્જાનું? એકદમ સરળ સૂત્ર છે, ડેલ્ટા યુ બરાબર ડેલ્ટા એચ માઇનસ ડેલ્ટા એનજીઆરટી. આપણે દર વખતે સૂત્ર બનાવતા હતા, આ વખતે મેં ડાયરેક્ટ લખ્યું છો. બરાબર. હવે ડેલ્ટા એનજી કેટલું થાય તો જોવો જોઈએ, આપણી લેટાઇસ એન્થાલ્પીનું સૂત્ર જોવો જોઈએ. લેટાઇસ એન્થાલ્પીનું સૂત્ર જોવો જોઈએ. NaCl ઘનમાંથી Na પ્લસ વાયુ અને Cl માઇનસ વાયુ. વાયુમય નિપજ વાયુમય મોલ ગણવાના હોય, ઘન પ્રવાહીના નહીં. તો 1 + 1 2 - 0, તો ડેલ્ટા એનજી આવશે 2, એટલે કે અહીંયા થશે 2RT. આરની કિંમત 8.314, તાપમાન 298 કેલ્વિન. અને એને તમે 788 કિલોજૂલમાંથી બાદ કરો, 788 કિલોજૂલ છે, એટલે હજી ગુણ્યા આવશે 10⁻³ બરાબર. એટલે તમને એની આંતરિક ઉર્જા મળશે જે આવશે 783. કેટલી આવશે? 783. ગણતરી કરી શકવા છૂટમાં છો તમને. બરાબર. જો અહીંયા આપેલું જ છે, તેની આંતરિક ઉર્જા એટલી ઓછી છે ને અહીંયા લખવામાં ભૂલ છે. અહીંયા આવશે 783, 788 નહીં આવે, પ્રિન્ટિંગ મિસ્ટેક છે. બરાબર. હવે એક સૂત્ર આવે છે, દ્રાવણ એન્થાલ્પી બરાબર લેટાઇસ એન્થાલ્પી વત્તા હાઇડ્રેશન એન્થાલ્પી. એટલે કે તમારો પદાર્થ દ્રાવણમાં દ્રાવ્ય થશે કે નહીં એની એન્થાલ્પી માટે છે. તો લેટાઇસ એન્થાલ્પી 788 છે, જ્યારે NaClની હાઇડ્રેશન એન્થાલ્પી છે, જલીયકરણ એન્થાલ્પી છે -784. બરાબર. એ માહિતીમાંથી મેળવેલું છે, આપણે કંઈ ગણતરી કરેલી નથી. એટલે આપણને દ્રાવણ એન્થાલ્પી કેટલી મળી? 4 કિલોજૂલ. એટલે NaClને બહુ ઓછી ઉર્જાની જરૂર છે, એટલે તરત જ પાણીમાં ઓગળે છે. બરાબર. તો આજના લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં દ્રાવણ એન્થાલ્પીથી શરૂઆત કરીશું. થેન્ક યુ સો મચ.